અમદાવાદની ટ્રીપ પર હો તમે અને લો ગાર્ડન ના જાઓ એવું તો બને કઈ? નવરાત્રીની શોપિંગ માટે આ માર્કેટ કેવું છે એ જોવા માટે તો જવું જ પડે. ચાલો તો આ વિડીયોમાં તમને અમારી સાથે આખી માર્કેટની શેર કરાવીએ. તો ચાલો ઘરે બેઠા થોડું શોપિંગ કરી લો, વિચારી લો અને પછી રૂબરૂ આંટો મારી આવજો. કેમ? તો વિડીયો શરૂ કરીએ. અમદાવાદની શોર્ટ ટ્રીપ પર અમે આવ્યા છીએ. તમે આગળના વિડીયોમાં પણ જોયું હશે. અંબિકા દાળવડાથી અમે શરૂઆત કરી છે અને હવે અમે આવી પહોંચ્યા છે અમદાવાદની ફેમસ સ્ટ્રીટ માર્કેટ લો ગાર્ડન, જે 12 માસ ચાલુ હોય છે. તમે કોઈ પણ ટાઈમે આવો તમને આ જ નજારો જોવા મળે, આ જ ટાઈપના કપડાં જોવા મળે છે. નવરાત્રી હોય અને નવરાત્રીનું શોપિંગ કરવું હોય ને તો બેસ્ટ જગ્યા છે કે આંખો બંધ કરીને નહીં, આંખો ખોલીને પ્રોપર રીતે આ વિડીયો જોઈને લો ગાર્ડન પહોંચી જવું જોઈએ તમારે. નવરાત્રી માટે તમે અહીંયા કપડાથી માંડી ઓર્નામેન્ટ્સ, ચપ્પલો, બધી જ વસ્તુ, બ્લાઉઝ, ચણિયા ચોળી, એના દુપટ્ટાઓ, બધી જ વસ્તુ, કેડિયા, બધી જ વસ્તુ અહીંયા મળી જશે. જો શાંતિથી તમને આખી બજાર બતાવીએ છે. તડકામાં હેરાન શું કરવા થાવ છો? વિડીયો જુઓ તમે સરસ રીતે, તમને બધી જ વસ્તુ જોવા મળી જશે ને પછી શાંતિથી ડિસાઈડ કરો કે ઓકે હવે આમાંથી અમારે શું શું લેવાનું છે અને પછી ત્યાં પહોંચી જાઓ. નાના બાળકોના પણ એટલા સરસ કપડાઓ અહીંયા જોવા મળ્યા અમને. બધી જ પ્રાઇસ રેન્જ તો તમને અહીંયા બતાવી શક્ય નથી, પણ લગભગ 200-250 થી બધી વસ્તુઓ ચાલુ થાય તો છેક તમને 3000-5000 એમ તમને આગળ ભાવ જાય. પણ એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા બાર્ગેનિંગની જો તમારી સ્કિલ હોય ને તો થાય છે, તો એ તમારે તૈયારી રાખવાની. જો આ સુંદર સુંદર મોજડીઓની ખરીદી કરવી હોય ને તો આ પથારાવાળા જે છે ને એ એક્ઝેક્ટ એની સામે છે GLS યુનિવર્સિટી છે. જો અને એની સામે આ લોકો બેસે છે. આ છે ટ્રેડિશનલ કપડાઓ જે આપણે જોયા, ચણિયા ચોળી ને બધું એની સામેની સાઈડે છે. આ એવું નથી કે ફક્ત ટ્રેડિશનલ કપડાં મળે છે. આ રીતે હવે કુર્તીઓ બધી અને ખૂબ 250-250 રૂપિયાથી શરૂ થઈ જાય છે. ખૂબ સરસ કપડાં રેગ્યુલર ધોરણે પહેરવા માટે મળે છે. તો સામેની સાઈડે પણ આવી એક બજાર લાગેલી છે જે તમે એક્સપ્લોર કરી શકો છો. આરામથી કલાક તો નીકળી જ જાય. શું કહો છો બહેનો? તમારી માટે ખાસ અમે અમદાવાદ આવી અને આ લો ગાર્ડનની મુલાકાત આખી બજાર ફરીને બતાવી રહ્યા છે. તો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ એક મને ખૂબ ગમ્યું. આ 699 આની પ્રાઇસ છે. આ બધી શોર્ટ કુર્તી, લોંગ કુર્તી એ રીતે લોકો વેચતા હોય છે. આ ચેનલ પર આવી જ રીતે અલગ અલગ જગ્યાઓના ટ્રાવેલ વ્લોગ અને ફૂડ વ્લોગ અમે લાવતા રહેતા હોઈએ છીએ. તો તમારા જેવા ઇન્ટરેસ્ટેડ હોય એની સાથે શેર જરૂરથી કરજો. અને આ જગ્યાએ તમે પણ કોઈ વસ્તુની ખરીદી કરી હોય તો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, જેથી બીજા વ્યુઅર્સને પણ એનાથી કંઈ આઈડિયા મળે. સૌથી નાની સાઈઝ છે એ 750 અને એની બાજુમાં જે આ છે ઓરેન્જ એ લગભગ 1500, પણ બાર્ગેનિંગ થાય છે.
જો આ બધા જે ચણિયા ચોળી તમે જોઈ રહ્યા છો ને, ચણિયો, બ્લાઉઝ અને ઓઢણી સાથેનો સેટ, એ તમે પૂછો ને, જો આ જે વ્હાઈટ દેખાય છે ને તે, એ પૂછો ને એટલે તમને 2500 રૂપિયા જ કહે. પહેલા તો લગભગ બધા જે પૂછો ને તે બધા એક જ ભાવ 2500, પણ પછી તમે બાર્ગેનિંગ કરવાનું શરૂ કરો એટલે એ લગભગ 1500 સુધી તો એમનેમ જ આવી જાય છે. પછી તમારી જેવી જરૂરિયાત અને એમની ગરજ. આહાહાહાહાહા, શું વાત છે! બાળકોના કપડાં તો જુઓ, મન મોહી લેવા છે. લો ગાર્ડનની માર્કેટ પૂરી થાય એટલે તરત જ બાજુમાં લો ગાર્ડનનો ગેટ આવે છે અને હેપી સ્ટ્રીટ શરૂ થાય છે, જેના વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.